trustees, volunteers, ભાઈઓ તથા બહેનો, આજે આ ખૂબ સારો પ્રસંગ છે કે અતુલભાઈ અને ટ્રસ્ટીઓએ એક આખો સારો નિર્ણય લીધો કે જીપીએસસીની એક્ઝામ્સની છોકરાઓને તૈયારી કરાવી. આ એક્ઝામ્સ માટે મેં અમુક માહિતી અક્ષયભાઈ પાસેથી લીધી. ઇઝી નથી. 60,000 લોકો ગયા વર્ષે એપ્લાય થયેલા અને એમાંથી 160નું સિલેક્શન થયું. થોડી ચિંતા થઈ ગઈ કે છોકરાઓ એ બધા શું કરશે, પણ મહેનત કરવી જોઈએ અને કરશે. હવે કઈ રીતે કરવું, કેમ કરવું, હું આપને કહીશ કે ના, સંપૂર્ણ કેળવણી કેન્દ્ર આપને જસ્ટ ફેસિલિટેટ કરી શકશે, તમને ફેસિલિટી આપશે. ભણવાનું કેવી રીતે પાસ થવું એમાં તમારી કોઈ જ મદદ નહીં કરે, અક્ષયભાઈ પણ નહીં કરે, તે તમારે જાતે જ કરવાનું. તમે જ્યાં સુધી પોતે મહેનત નહીં કરો, કોઈ પણ તમારી મદદ નથી કરવાનું. એ વાત એક તમારા મનમાં ચોક્કસ રાખો. તમને બધા ફેસિલિટેટ કરશે, ઇવન તમારા પેરેન્ટ્સને તમને ફેસિલિટેટ કરશે. તમને રસ્તા ઘણા બધા મળશે ભટકવા માટે, અને આજ તો ઘણા બધા છે. પણ તમે કોઈ પણ સંકલ્પ એક કર્યો હશે કે મારે પાસ થવું જ છે, કે મારે ક્લિયર થવું છે, તો તમે પાસ થઈ શકશો. એક સંકલ્પ જ તમારા માટે બહુ છે, હજાર રસ્તા આમ તેમ વહેતી જતા. બીજી વાત તમને હું એમ કહીશ કે તમે તમારા પેરેન્ટ્સે તમારા માટે સપના જોયા હશે કે મારા છોકરો આમ બને, મારી છોકરીઓ આમ બને. ભૂલી જજો, એ તમારે પૂરા નથી કરવા. તમારે તમારા સપના જોવાના છે, તમારા સપના તમારે પૂરા કરવાના છે. તમારા સપના જો તમારે પૂરા કરશો તો તમારા મા બાપના સપના એની જાતે પૂરા થશે. એના માટે હું બીજું કરીશ કે તમે જ્યારે સ્ટડી માટે, કેમ કે અક્ષયભાઈ કહું છે તમને મદદમાં એના અંદર આવશે, કેવી રીતે તમારે અંદર કોમ્પિટિશન કરવું, ઇન્ટરનલ કોમ્પિટિશન કરવું, ઇન્ટરનલ ડિબેટ્સ બધી કરવી, અને ઇન્ટરનલ ડિબેટ્સ કરીને અને વધુમાં વધુ જ્ઞાન કેવી રીતે મળે એ કરવાનું છે. અગત્યની વાત તમને બીજી કહું કે જો તમારા મનમાં, તમારા મગજમાં તમે લાલ બત્તી બેસાડશો તો તમે આગળ નહીં વધી શકો. લાલ બત્તી તમને મળશે, પાસ થઈ ગયા, અને લાલ બત્તી પર જશો કાઢી નાખજો મનમાંથી. તમે દેશ સેવા માટે ભણો છો, તમે દેશ સેવા માટે આગળ વધો છો, તો પછી બીજું વાર તમને બધાને સૌ ખૂબ ખૂબ આભાર. તમારી ખૂબ શુભકામના બધા માટે. થેન્ક યુ વેરી મચ.